Welcome to the 4th episode of our parenting podcast. યસ સો પાછલા 3 એપિસોડ ગયા, એમાંથી ફર્સ્ટ એપિસોડમાં આપણે પેરેન્ટિંગ પોડકાસ્ટનું ઇન્ટ્રોડક્શન જોયું, અને બાકીના જે 2 એપિસોડ હતા એમાં પ્લાનિંગ અને પ્રેગ્નન્સી પાર્ટ 1 અને 2. હવે ચાલુ કરીએ કે જ્યારથી ન્યૂઝ મળ્યા અને પછી ઘરે આવ્યા અને બધા ન્યૂઝ આપી દીધા, તો પછી આમ જે અત્યાર સુધીની લાઈફ હતી કે તમે જન્મ્યા ત્યારથી આ દિવસ સુધીની લાઈફ, અને હવે કેવું આમ લાઈફમાં ઘરે આવતા કેવા વિચારો ચાલુ થયા અને કેવું આમ બદલાયું એમ લાઈફમાં. સૌથી પહેલાં તો એ જ ચેન્જ થયો કે સ્કૂટર લઈને આવતા હતા ને તો નહીં, શાંતિથી સ્કૂટર ચલાવવાનું છે. સૌથી પહેલો ચેન્જ એ આવ્યો હતો. મને યાદ છે કે હજુ તો પ્રેગ્નન્સીના ન્યૂઝ મળ્યા ને એ પહેલાં આપણે ગાયનેકોલોજીસ્ટ આગળ જતા હતા, તો એ છે ને બધાને સમજે એવી ભાષામાં એ તો વાત કરતા હોય, એટલે એ કે હીરવાબેન હવે બીજ છૂટું પડી ગયું છે, એટલે હવે ટ્રાય કરજો એમ, હવે આ દિવસમાં ટ્રાય કરજો એમ. અને ત્યાંથી રિટર્ન આવતા હોય ને એટલે તું કે જય સરખું ડ્રાઈવ કરજો, મારું બીજ છૂટું પડી ગયું, છૂટું પડ્યું, જાણે કે બીજ છૂટું પડીને બહાર નીકળી જવાનું હોય રસ્તા પર. જય ધીરે, બમ્પ નહીં લે, મારું બીજ છૂટું પડી ગયું. એ તો ત્યારે તો જસ્ટ કોમેડી કરતા હતા, પણ હવે સિરિયસનેસ હવે ખરેખર શરૂ થઈ હતી. ત્યારે આ જ વાક્ય તું બોલી હતી પેલા ન્યૂઝ મળે ને ત્યારે કે જય અત્યાર સુધી તો બીજ છૂટું પડી ગયું હતું, હવે એમાં બબુ છે, બાબો છે કે બેબી, એ તો ત્યારે ખબર ના હોય, પણ જય હવે ધીરે. ત્યારથી જો કે બધા જ પછી તને એક વસ્તુ તો બધા જ કે હીરવા હવે ધ્યાન રાખજો. ત્યારથી ખબર પડે ને, ત્યારથી તમારા બેસવા, ઉઠવા, ચાલવામાં બધા જમાં તમે એકદમ આમ કોન્શિયસ થઈને જાણે બધી વસ્તુ કરતા હોય ને. એ પહેલાં તમે આ બધું હેફેઝેડ મેનરમાં દાદરા ઉતરતા હોય તો આમ નાની છોકરીની જેમ દોડા દોડી ઉતરો, ઠેકડા મારતા મારતા ઉતરો, એક સાથે 2 પગથિયા ચડવાનું ઉતરી જવાય ક્યારે. એ બધી વસ્તુમાં પછી બહુ ધ્યાન રાખવાનું થયું. એટલે ફર્સ્ટ ટ્રાઇમસ્ટરમાં તો તમારે કમ્પલસરી યાદ રાખવું પડે કે થર્ડ હોય ને તો એમાં યાદ ના રાખવું પડે, કારણ કે એમાં તમને લિટરલી ફીલ થાય કે અંદર બમ્પ નીકળ્યો છે અને અંદર બેબી છે. ફર્સ્ટમાં તો કંઈ આમ નોર્મલ જેવું જ લાગે કે આપણે પ્રેગ્નેન્ટ થયા છે કે નહીં, એમ ખ્યાલ એમ ફિઝિકલી તમને બહારથી એવું ખ્યાલ ન આવે. અંદરથી તમને ભલે અંદર એ ફિલિંગ રહે તમારે કે નહીં, યસ હવે તમે ખરેખર એક મમ્મી બનવા જઈ રહ્યા છો, પણ ફિઝિકલી એ ત્યારે એટલું બધું ના દેખાતું હોય, એટલે થોડુંક તમારે ધ્યાન રાખવું પડે, માઇન્ડમાં રાખવું પડે કે ના હવે આપણે બધી જ વસ્તુમાં ધ્યાન રાખવાનું છે, એકદમ જર્ક દઈને બેસવાનું નથી, ઉઠવાનું નથી, એ બધી વસ્તુ ધ્યાન રાખવી પડે. અને ઓલરેડી એ એક વસ્તુ હોય છે કે તમને જ્યારે ખ્યાલ આવે કે તમે પ્રેગ્નન્ટ છો ત્યાં સુધીમાં ઓલરેડી તમારો મહિનો કે 1.5 મહિનો 1.5 મહિના જેવું તમને થઈ ગયું છે ઓલરેડી. એટલે ફર્સ્ટ ટ્રાઇમસ્ટરનું હાફ તો પતી ગયું હોય છે. એક એવું છે કે વર્કિંગ વુમન અને હાઉસવાઈફ, તો હાઉસવાઈફને તો ચલો ઘરના કામ બધા હોય તો એમાં ધ્યાન રાખવાનું હોય કે ભાઈ પાણી ઉચકવાનું હોય કે માટલું ભરવાનું હોય કે કપડાં સૂકવવા માટે ડોલ લઈ જવાની હોય કે કંઈ વજનદાર ઉચકવાનું, એ તો બધું ધ્યાન રાખવાનું. પણ જે ખાસ વર્કિંગ વુમન છે, કે તારે જોબ ચાલુ હતી, તો એના માટે ખાસ શું, એને શું વધારે ધ્યાન રાખવાનું લોકો કહેતા હોય? ઓફિસમાં એવું હોય છે કે ત્યાં તમે જલ્દી કોઈને, અહીંયા આપણે ઇન્ડિયામાં એવી માન્યતા છે કે 3 મહિના ન પૂરા થાય ને ત્યાં સુધી કોઈને ડિક્લેર નથી કરતા, અને બહાર ફિઝિકલી જોઈને કોઈને ખબર નથી પડવાની. એટલે ઓફિસમાં એક તો તમારે એક તો બધાથી છૂપું રાખવાનું છે કે નહીં તમે પ્રેગ્નન્ટ છો, અને તમારે કામ એ રીતે કરવાનું ને. ક્યારેક એવું બને કે મારી ઓફિસમાં જેવું છે કે ફાઇલોના બંચીસ તમારે ક્યારેક ઉંચકવા પડે, મૂકવા પડે, નીચે હોય તો નીચેથી ક્યારેક થોડા કરીને ભલે તમે પણ ઉપર મૂકો કે એવું કંઈ સમથિંગ કામ આવે ને ત્યારે થોડુંક ધ્યાન રાખવું પડે કે નહીં મારે એ વસ્તુ અત્યારે નથી કરવાની. અને કોઈક બીજાને તમારે એ કામ સોંપવાનું છે તો કેવી રીતે સોંપો કે એને ખબર ના પડે કે નહીં આ બેનને કંઈક આવું હશે, એટલા માટે એ મને ના પાડે છે એમ. એટલે એ થોડું કંઈક ટ્રીક સાથે થોડુંક કામ કરવું પડે. સ્કૂટર લઈને આવતા જતા હોય તો એ ધ્યાન રાખ. હા, 100%. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં તો બહુ રોદા ના આવે, શાંતિથી ચલાવવાનું, ઘોડી ચડાવતા કે ઉતારતા સમયે એકદમ જર્ક ના લાગી જાય, એ બધી વસ્તુનો બહુ ધ્યાન રાખવું પડે. અને તમે પડી ના જાઓ સમજતા ને, એ બધું બહુ ધ્યાન રાખવું પડે. સ્ટ્રોંગ વુમન હોય તો વાંધો ના આવે, પણ અમુક પેલી સૂક લકડીને એવી છોકરી હોય અને સ્કૂટર બિચારી આમ ઘોડી ચડાવતા પડી જાય, તો એ બધું ખાસ ધ્યાન રાખવાનું. એટલે વર્કિંગ વુમન માટે આ બધું ખાસ. પ્લસ મને એક વસ્તુ યાદ આવી, મારા જ ઓફિસમાં એવું થયું કે હું ત્યાં સુધી સાદું ટોયલેટ હતું
ઓફિસમાં, ત્યાં સુધી ત્યાં જ જતી હતી. પણ પછી સાદું એટલે ઇન્ડિયન ટોયલેટ, અને વેસ્ટર્ન ટોયલેટમાં જવાની જરૂર પડી નહીં. પછી મને એવું થયું કે નહીં, મને થોડું કદાચ મે બી પેટ ઉપર પ્રેશર આવે કે એવું કંઈ વધારે થાય, એના કરતાં બેટર કે હું વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરું. તો પહેલાં તો એ ગોતવું પડ્યું કે છે ક્યાં, કેમ કે જનરલી બધાને ઇન્ડિયન ટોયલેટની આદત હોય છે એટલે એ વધારે હોય છે એમ. પછી હતું, મને મળી બી ગયું. તો ત્યાં અંદરથી આગળ બંધ થાય ને એ રીતનું નહોતું. એટલે પહેલાં તો મારે ઓથોરિટીઝમાં જેનું રિસ્પોન્સિબિલિટી આવતી હોય એને મારે કહેવું પડ્યું કે આટલું મને કરાવી દો એમ. અને એ બી ત્યારે તો કંઈક બીજા બહાનાથી જ કહેવું પડે કે ભાઈ મારે શું કામ વેસ્ટર્નમાં જવું છે. મેં કીધું કમરમાં દર્દ છે, આ છે, તે છે, એમ કરીને બહાના કરીને મેં એ વસ્તુ કરાવડાવી. પછી એના પછી બી બહારથી તાળું મરાય એવું નહોતું, એટલે એ ટોયલેટ કોઈ બી યુઝ કરી શકે. ખરેખર તો અપંગ માટેનું હતું, પણ કોઈ બી યુઝ કરી શકે એવું હતું. એટલે આવી નાની મોટી ચેલેન્જીસ તો આવવાની જ છે ઓફિસમાં. પછી બીજું મને એક ઇન્ટરેસ્ટિંગ યાદ આવે છે, તમારા લોકોનું છે ને, આઈ થિંક લેડીઝ હોય, જેન્ટ્સમાં તો એવું કંઈ હોય નહીં ને એટલે કોઈ અંદર વાત ના કરતો હોય, પણ લેડીઝમાં ક્યારે પીરિયડ્સ ચાલુ થાય છે એ જનરલી બધાને ખબર હોય. એમાંથી જો કોઈની તમારી સાથે સિંક હોય ડેટ કે આ બંનેની એક જ છે અને પછી તમને ખબર પડે હવે આવું તારે કંઈ આઈ થિંક હું જે પેલા તાલુકા પ્લેસમાં હતી ને ત્યાં અમારે 1-2 લેડીઝને લગભગ સાથે 2-4 દિવસનો જ ડિફરન્સ હતો. એટલે મને બી એ જ થતું હતું જો હું પ્રેગ્નન્સી મારી કન્ફર્મ થશે તો મેં તો એ લોકોથી હું કેવી રીતે છુપાવીશ, કેમ કે લગભગ 2-4 દિવસના આજુબાજુમાં જ થતા હોય એટલે વાત તો અંદર બધા લંચ ટાઈમમાં એકબીજા સાથે વાત કરતા જ હોય. પછી આપણા જ સિટીમાં અહીંયા ટ્રાન્સફર થઈ એટલે અહીંયા મને એ બીક નહોતી કે નહીં મારું કોઈની સાથે ક્લેશ થશે, કોઈ શું કહેશે કે હા ભાઈ હવે તારે ગુડ ન્યૂઝ છે, આમ છે તેમ છે, અને બધાને ખબર પડી જશે, ડિક્લેર થઈ જશે. પણ અહીંયા એવો વાંધો નહીં આવ્યો એટલે સારું થયું. આઈ થિંક 1-1.5 મહિના પછી આપણને સડનલી યાદ આવ્યું કે આપણે સમથિંગ કંઈક ગર્ભ સંસ્કાર વિશે વિચારતા હતા અને એ રહી ગયું. એટલે હું અમદાવાદ હતો અને તારો મને ફોન આવ્યો હતો કે જય આપણે પેલું ગર્ભ સંસ્કારનું જોઈ રાખ્યું છે તો તું પ્લીઝ એમની સાથે એક વખત વાત કરી લેજે, આપણે ગમે તે થાય આપણે કરવું જ છે. અને પછી મેં એમને વાત કરીને એમણે બહુ સારો રિસ્પોન્સ આપ્યો ડ્રીમ ચાઇલ્ડમાંથી જીતેન્દ્રભાઈએ કે તમે તો હજી 1.5 મહિના જ મોડા છો, પણ લોકો 7-8 મહિને પણ ચાલુ કરે એવા પણ લોકો છે એમ. એટલે મોડું ક્યારેય નથી થતું એમ, તમે સ્ટાર્ટ કરો બસ, તમને યાદ આવ્યું ને એ ઘણું છે. ઘણા લોકો એવા હોય છે કે પ્લાનિંગ કરતા હોય ત્યારથી ચાલુ કરી દેતા હોય છે, ઘણા ફર્સ્ટ મંથથી કરતા હોય છે અને ઘણાને નથી ખબર છે ને એ 9 મહિના પછી પણ એ તમારી આગળ ચાન્સ છે કે તમે ડિલિવરી પછી પણ તમે એ કરી શકો, પણ જેટલું વહેલા એટલું સારું એમ. તો આપણે એ વખતે ફર્સ્ટ ટ્રાઇમસ્ટરમાં 1.5 મહિના પછી એ ચાલુ કરેલું અને એનું બહુ સરસ રિઝલ્ટ મને આપણને તો દેખાય જ છે. પછી બીજું ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં એક લગભગ 1.5 મહિનો થયો હતો ને પછી એવું થયું હતું કે થોડું મારે બ્લીડિંગ જેવું મને સ્ટાર્ટ થયું હતું, બ્લડ સ્પોટિંગ. ત્યારે ડૉક્ટરે મને છે ને બેડ રેસ્ટનું કીધેલું કે તમે બને એટલું એટલીસ્ટ તમે 2 વીક જેવું તો બેડ રેસ્ટ કરો જ, સ્ટ્રિક્ટલી બેડ રેસ્ટનું કીધું હતું. અને એ સમયે મને એવું થયું અરે મારાથી આ શું થઈ ગયું, મારી કોઈ ભૂલના લીધે આવું થયું છે કે શું છે એમ. પછી તને કીધું હતું એમ દીદી ડૉક્ટર છે તો મેં એમની સાથે પહેલાં જ વાત કરી કે મને આવું કીધું તો મને કે કંઈ વાંધો નહીં, ગભરાવાની જરૂર નથી, ઘણા બધાને આવું થતું જ હોય છે. અને એમના ફ્રેન્ડ જે ગાયનેકોલોજીસ્ટ છે એમણે મારી સાથે વાત કરી હતી કે એમાં કંઈ ગભરાવાની જરૂર નથી, પણ બને જેટલું તમે બેડ રેસ્ટ કરજો એમ તો એનાથી તમને ફરક પડી જશે એમ. એક તો આટલી મહેનતે આપણે અહીંયા સુધી પહોંચ્યા હોય ને એ પછી આપણી કોઈ ભૂલના લીધે જો કોઈ પ્રોબ્લેમ થાય તો આપણને જ એમ થાય કે નહીં, એટલે એના કરતાં બેટર કે મેં બેડ રેસ્ટ મેક્સિમમ બેડ રેસ્ટ કરેલું એમ. અને ઘરમાં બી એ સમયે એવું હતું કે આપણા મમ્મીને અહીંયા ઓપરેશન કરાવેલું હતું અને એને બી લગભગ હજી 15-20 દિવસ જેવું જ થયું હતું ની રિપ્લેસમેન્ટ માટે. અને મને વધારે ચિંતા એ હતી કે એ કામ કરી ના શકે અને હું બેડ રેસ્ટ લઈ લઉં તો પછી ઘરનું બધું મેનેજ કઈ રીતે થશે. પણ ભગવાને દયા કરી અને મમ્મીની હિંમત, મારી જો એ જગ્યાએ હું હોઉં તો 100% હું તો એમ જ કહી દઉં ભાઈ બહારથી ટિફિન મંગાવી લો, પણ મમ્મીએ સ્ટ્રિક્ટલી એવું કીધું કે નહીં હવે આ ગુડ ન્યૂઝ આવ્યો છે ને મારે તને બહારનું બીજા કોઈના હાથનું નથી ખાવા દેવું એમ, હું ભલે હું બનાવી લઈશ, હું બધું જ કરીશ એમ.
એટલે 70-72 વર્ષે બી એમને પોસ્ટ ઓપરેટિવ રિકવરી બહુ સારી આવી અને ફિઝિયોથેરાપી ને બધું કર્યા પછી બહુ જલ્દી આમ દોડતા થઈ ગયા એમ, અને એમણે બી બહુ સારો સપોર્ટ કર્યો. એટલે જનરલી ફર્સ્ટ ટ્રાઇમસ્ટર એટલું ક્રુશિયલ હોય છે ને કે એમાં ડૉક્ટર જે કે ને એ કરવું જ પડે તમારે, કારણ કે એક જ ટ્રાઇમસ્ટર એવું છે કે જેમાં તમે જો ધ્યાન ના રાખ્યું ને તો તમારી બધી મહેનત પાણીમાં જતી રહે, અને જેમાં તમે ધ્યાન રાખ્યું તો તમારું આખું ફ્યુચર એ બહુ સારું જાય. એટલે એ એક બહુ ક્રુશિયલ હોય છે, એટલે બધા એ ટાઈમમાં આ ન્યૂઝ કોઈને આપવાની ના પાડતા હોય છે અને બહુ વધારે પડતું ધ્યાન રાખવાનું કહેતા હોય છે. આઈ થિંક તારી અત્યાર સુધીની જે લાઈફ હતી એના કરતાં આ જે 3 મહિના છે એમાં એક્સ્ટ્રીમલી બધા પેમ્પર કરતા હોય. બહુ જ. તો એ વખતે તને શું વિચાર આવ્યો કે અત્યાર સુધી તો આવું મેં ક્યારેય ફીલ જ નથી કર્યું એમ? એ સમયનું જે પેમ્પરિંગ મને યાદ છે ને કે બધા બહુ જ સપોર્ટિવ, વારે ઘડીએ ફોન કરીને પૂછે તું મજામાં છે ને. દિવસમાં મારા મમ્મી પપ્પાના દિવસમાં 2-3 વાર ફોન આવી જાય, મારી બેનના આવી જાય, નણંદના આવી જાય કે બધું બરાબર છે ને, કંઈ કરશું બી પ્રોબ્લેમ હોય એટલે તરત તું અમને કોલ કરજે. દાખલા તરીકે વરસાદ આવી ગયો તો પપ્પાનો ફોન આવી જાય, હું તને લેવા આવું કાર લઈને, ભલે તું ગાડી ત્યાં મૂકી દેજે, હું સવારમાં પાછું તને ઓફિસ બી મૂકી જઈશ એમ. એટલે ઘડીક તો મને એવું જ થયું કે આ બધું પેમ્પરિંગ અત્યાર સુધી કેમ નહોતું, આ વસ્તુ મારે જલ્દી કરી લેવાની જરૂર હતી. મને યાદ છે ત્યાં સુધી હું ફ્રીજ ખોલું ને એટલે મને એક ફ્રૂટ એની અંદર કટ થયેલું તો દેખાય જ, એટલે મારે ગમે ત્યારે ભૂખ લાગે કે ફટાફટ મારે ઓફિસ જતાં કંઈક ખાઈને જવું છે, ક્રન્ચિંગ મંચિંગ કંઈક કરવું છે, તો તરત જ એ હાથ વગું જ હોય એમ. અને હું કોઈને કંઈ કહું કે ના કહું એ પહેલાં તો એ વસ્તુ આવી જ ગઈ હોય. દાખલા તરીકે કેરીની જ સિઝન છે, કેરીની સિઝન શરૂ થઈ ને હજી હું ઓફિસથી આવતા વિચાર કરતી હતી કે હવે બધા આમ લારી પર ને એમ કેરી દેખાય છે તો હવે 1-2 દિવસમાં લાવવી જોઈએ, અને મને ખાવાની ઈચ્છા થાય છે. ત્યાં તો હું ઘરે આવીને ત્યાં ઓલરેડી મમ્મીએ મારા માટે કેરી લઈ રાખી હતી. એટલે ત્યારે એવું થાય કે ના, આમ આપણું ફેમિલી કેટલું સરસ છે, એમ આપણું કેટલું ધ્યાન રાખે છે. ફર્સ્ટ ટ્રાઇમસ્ટરમાં જનરલી અત્યાર સુધીની લાઈફ હોય ને, હવે તમે પ્રેગ્નન્સી કન્ફર્મ થઈ એટલે પછી ધીરે ધીરે પ્રેગ્નન્સીના સિમ્ટમ્સ આવે જે નોર્મલ છે બધા માટે, કે દાખલા તરીકે મોર્નિંગ સિકનેસ હોય કે પછી વોમિટિંગ થતું હોય કે, પણ એવું તારા કેસમાં લગભગ વોમિટિંગનું તો થયું જ નથી એમ. બબુએ બહુ સપોર્ટ કર્યો અને મને વોમિટિંગ લગભગ નથી થઈ. ક્યારેક એવું થાય કે મને કોઈક ન ભાવતી વસ્તુ હોય અને એ જરીક મોઢામાંથી બહાર નીકળી જાય, એવું થાય કે મેં ફર્સ્ટ બાઇટ મૂક્યું હોય ને મને એ વસ્તુ ના ભાવી તો જરીક એવું થઈ જતું હતું. બાકી મને વોમિટિંગ ક્યારેય એક પણ ટ્રાઇમેસ્ટરમાં મને વોમિટિંગ નથી થઈ. એવું બી ક્યારેય આમ એક્સ્ટ્રીમ પ્રેશર આવ્યું હોય અને તું હેરાન થઈ હોય એવું બિલકુલ નહીં. બાબુએ બિલકુલ હેરાન નથી કર્યું એમ? જરી કંઈ નહીં. ઓકે, તો આ થઈ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની વાત, અને હવે નેક્સ્ટ એપિસોડની અંદર આપણે સેકન્ડ ટ્રાઇમેસ્ટરની વાત કરશું. એમાં પણ આવી બધી બહુ જ ફન ને સિરિયસ ને બહુ ઇન્ટરેસ્ટિંગ મોમેન્ટ્સ બધી અમે શેર કરશું તમારી સાથે. તો ખાસ બધા એપિસોડ માટે વહેલા અમારી ચેનલ પર પાછા આવજો. ઓકે, સી યુ. બાય. થેન્ક યુ.